નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા લોકસભા સામાન્ય ચૂંટણીની મતદાન પ્રક્રિયા મુક્ત, ન્યાયી અને પારદર્શિતા રીતે તેમજ આદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલ સાથે સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી વરુણકુમાર બરનવાલના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી સમગ્ર કામગીરીને આખરી ઓપ આપી દેવાયો છે. મતદાન ફરજમાં રોકાયેલા વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ પોલિંગ સ્ટેશન પર પોતાની ફરજ પર તૈનાત થઈ ગયા છે. ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ કુલ મતદાન મથકોના ઓછામાં ઓછા 50% મતદાન મથકો ઉપર લાઈવ વેબકાસ્ટિંગ એટલે કે મતદાન મથક ઉપર વેબકાસ્ટિંગ કેમેરા દ્વારા વોચ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે મુજબ જિલ્લા કલેક્ટર કચેરી પાલનપુર ખાતે લાઈવ વેબકાસ્ટિંગ કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે, જેના દ્વારા જિલ્લાના ક્રિટિકલ સંવેદનશીલ સહિતના 1299 લોકેશન પર મોનિટરિંગ, સુપરવિઝન અને એક્શનની કામગીરી રાઉન્ડ ધ ક્લોક કરવામાં આવી રહી છે. જિલ્લા ચૂંટણી અધિકારી વરુણકુમાર બરનવાલ તથા વેબકાસ્ટિંગ નોડલ ઓફિસર સીપી પટેલના સીધા માર્ગદર્શન અને દેખરેખ હેઠળ જિલ્લા કલેક્ટર કચેરી પાલનપુર ખાતે લાઈવ વેબકાસ્ટિંગ કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે, જેમાં વિધાનસભા મત વિસ્તાર દીઠ 4 જણનો સ્ટાફ મળીને જિલ્લાની 9 વિધાનસભા માટે 36 કર્મચારીઓ વેબકાસ્ટિંગ કંટ્રોલ રૂમના રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી રહ્યા છે. જેમાં સુપરવિઝન અધિકારી તરીકે નાયબ કલેક્ટર અંકિતાબેન ઓઝા અને નોડલ ઓફિસર કોમ્પ્યુટરાઇઝેશન નંદકિશોર ટાંક દ્વારા તમામ 1299 લોકેશન પર થતી દરેક ગતિવિધિ પર દેખરેખ રાખવામાં આવી રહી છે. મતદાનના દિવસે પણ મોક પોલથી શરૂ કરી મતદાન શરૂ થાય અને સાંજે મતદાન મથકનો સ્ટાફ મતદાન મથક છોડે નહીં ત્યાં સુધી વેબકાસ્ટિંગ દ્વારા વોચ રાખવામાં આવશે. વેબકાસ્ટિંગ અંતર્ગત મતદાન અધિકારી દ્વારા મતદાનની ઓળખ કરવાની કાર્યવાહી, મતદાનની આંગળી પર અવિલોપ શાહી લગાવી મતદાનની ઓળખ થઈ ગયા બાદ પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા કંટ્રોલ યુનિટ શરૂ કરવું, ઈવીએમના બેલેટ યુનિટમાં મત આપવા જતા મતદારની મતકુટીની મુલાકાત, પરંતુ બેલેટ યુનિટનો કોઈપણ ભાગ કેમેરામાં દેખાવો જોઈએ નહીં, જેથી મતદાનની ગુપ્તતા જળવાઈ રહે. ઉપરાંત ક્રાઉડ મેનેજમેન્ટ અને વોન્ટેડ એક્ટિવિટી પર દેખરેખ અને કોઈ સમસ્યા સર્જાય તો તાત્કાલિક કન્સર્નિંગ અધિકારીને જાણ કરી તેનું નિરાકરણ લાવવામાં આવશે.